સ્વસ્થ રહેવાના આયુર્વેદિક ઉપાયો। મિત્રો, આયુર્વેદ એક પ્રાચીન ભારતીય વૈદિક વિજ્ઞાન છે જે શારીરિક, માનસિક અને સ્વાસ્થ્ય માટે સરળ અને પ્રાકૃતિક ઉપાયો પ્રદાન કરે છે। અહીં આયુર્વેદના સિદ્ધાંતોના આધારે સ્વસ્થ રહેવા માટે કેટલાક મહત્વના ઉપાયો આપવામાં આવ્યા છે। 1. રોજિંદી દિનચર્યાનું પાલન। આપ સવારે ઉઠતા પહેલા બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના 1.5 કલાક પહેલા ઉઠવું। ઉઠ્યા પછી તાંબાના વાસણમાં મૂકેલું ગુંગળું પાણી પીવું ડિટોક્સ માટે। જીહવા નિર્માલ્ય, જીભની સફાઈ કરી મોઢું ધોવું। તેલથી કુલ્લો ઓલ પુલ્લિંગ કરવાથી દાંત અને ગળું સ્વચ્છ રહે। 2. શૌચક્રિયા, શરીરની શુદ્ધિ। રોજ સવારે વહેલા નિસર્ગાનુસારી શૌચક્રિયા કરવી। પેટ સાફ રાખવા માટે ગરમ પાણી સાથે લીંબુ અને મધ અથવા ત્રિફળા ચૂર્ણ લઈ શકાય। સી. યોગ અને પ્રાણાયામ। યોગ આસન અને પ્રાણાયામ કરવા। અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભ્રામરી વગેરે। રોજ 30 થી 45 મિનિટ યોગ કરવાથી હોર્મોન્સ બેલેન્સ થાય અને માનસિક શાંતિ મળે। 2. સાત્વિક અને આયુર્વેદિક આહાર। બેલેન્સ્ડ ડાયેટ આહાર। આ ભોજનની પદ્ધતિ નાસ્તો હલકો અને પૌષ્ટિક હોવો જોઈએ। મધ્યાહન ભોજન મુખ્ય હોવું જોઈએ। બહારનું જંક ફૂડ ટાળવું। રાત્રિ ભોજન હલકો અને સવારના 8 વાગ્યા પહેલા લેવો। ભોજનને ધીમે ધીમે ચાવીને ખાતા પાચન તંદુરસ્ત રહે। બી. આયુર્વેદ અનુસાર ભોજનના નિયમ। તાજું અને હળવું પચનશીલ ભોજન લેવું। ઠંડુ પાણી કે ફ્રીજનું પાણી પીવાની જગ્યાએ ગુંગળું પાણી પીવું। ભોજન સાથે ઘણું પાણી ન પીવું। ભોજન પહેલા અથવા પછી પાણી પીવું। વિવિધ ઋતુઓમાં તદ્દન વિપરીત ભોજન ટાળવું। સી. આરોગ્યવર્ધક ઔષધિઓ અને પદાર્થો। હળદર દૂધ રોગ પ્રતિકારક શક્તિ માટે। ત્રિફળા ચૂર્ણ પાચન સુધારવા માટે। ગોંધ અને અશ્વગંધા તાકાત અને ઉર્જા માટે। તુલસી અને મધ શરદી ખાંસી માટે। 3. જીવનશૈલીમાં ફેરફાર। લાઇફસ્ટાઇલ ચેન્જીસ વિહરા। અપર્યાપ્ત નિંદ્રા। રોજ 6 થી 8 કલાક ઊંઘ લેવી। રાત્રે 10 વાગ્યા સુધી સૂઈ જવું। ઊંઘ માટે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવું। બી. માનસિક આરોગ્ય। મેડિટેશન અને ધ્યાન દ્વારા તણાવ ઘટાડવો। જ્ઞાનપ્રદ અને હળવાશ આપતી પ્રવૃત્તિઓમાં રુચિ રાખવી। ગુસ્સો, ઈર્ષા અને અજંપા દૂર રાખવા માટે હકારાત્મક વિચારો અપનાવવા। 4. ઋતુચર્યાનું પાલન। સિઝનલ રૂટીન। ઋતુચર્યા શિયાળુ, હેમંત અને શિશિર ઋતુ। તાસીર ગરમ ખોરાક ખાવા। સૂકા મેવા, ગોળ, તલ, ઘી, મસાલેદાર અને આંશિક તીખા પદાર્થો ખાવા। બી. ઉનાળુ, ગ્રીષ્મ ઋતુ। હળવું અને ઠંડુ ખોરાક। શરબત, તકલિયા, રોઝ વોટર। ગરમ અને તળેલું ખોરાક ટાળવું। સી. ચોમાસુ, વર્ષા ઋતુ। હળવું અને પાચન શક્તિ વધારતું ખોરાક ખાવું। ઓઇલી અને સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવું। 5. આયુર્વેદિક હર્બ્સ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો। આમળા વિટામિનથી ભરપૂર। રોગ પ્રતિકારક શક્તિ વધારે। ગિલોય તાવ અને ઇમ્યુનિટી માટે શ્રેષ્ઠ। અશ્વગંધા માનસિક શાંતિ અને તાકાત માટે। શતાવરી સ્ત્રીઓ માટે હોર્મોન્સ બેલેન્સમાં મદદ કરે। જીરું, અજમો, હળદર પાચન તંત્ર માટે શ્રેષ્ઠ। આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટે યોગ્ય આહાર, નિયમિત યોગ, પ્રાણાયામ, પર્યાપ્ત ઊંઘ અને માનસિક શાંતિ ખૂબ મહત્વની છે। દિનચર્યાનું પાલન અને ઋતુચર્યાનું પાલન કરવાથી શરીર સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે। જો આ રીતોને જીવનમાં અપનાવીશું તો આપણે કોઈ મોટી બીમારીથી દૂર રહી શકીશું અને લાંબી ઉંમર સુધી તંદુરસ્ત જીવી શકીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો।
જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો હવે મળીશું નવા વિડિયો સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ। જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુટ ભવાની। બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ।